નમસ્કાર. ચાલો આજે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરીએ, રાજ્યશાસ્ત્ર. હવે આ શબ્દ સાંભળતા જ ઘણાને એવું લાગે કે આ તો બહુ ભારે વિષય છે. પણ શું ખરેખર એવું છે? આપણી સરકાર કઈ રીતે ચાલે છે કે પછી આપણા અધિકારો શું છે એ જાણવું જરૂરી નથી? ચાલો આજે આ જ દુનિયામાં જઈએ અને એના મૂળ સુધી પહોંચીએ. એક સામાન્ય માન્યતા શું છે કે ભાઈ રાજકારણ તો નેતાઓનું કામ છે, આપણું નહીં. પણ જરા વિચારો, શું એ સાચું છે? આપણી સ્કૂલની ફી હોય, રસ્તા પરના ખાડા હોય કે પછી પીવાના પાણીની સમસ્યા, આ બધાનો રાજકારણ સાથે કોઈ સંબંધ નથી. ચાલો આજે આ જ ગેરસમજને તોડીએ. તો ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક સવાલથી. આખરે આ રાજ્યશાસ્ત્ર છે શું અને સમાજને સમજવા માટે એનો પાયો કેવી રીતે બને છે? જો પુસ્તકની ભાષામાં કહીએ તો રાજ્યશાસ્ત્ર એટલે રાજ્ય, સરકાર, સત્તા અને રાજકીય પ્રવૃત્તિઓનો વ્યવસ્થિત અભ્યાસ. પણ ચાલો એને સાવ સરળ બનાવીએ. સીધા શબ્દોમાં રાજ્યશાસ્ત્ર આપણને એ સમજાવે છે કે આખો દેશ ચાલે છે કઈ રીતે, સરકારો બને છે કેવી રીતે અને એમના નિર્ણયોની આપણા રોજિંદા જીવન પર શું અસર થાય છે. બસ આટલું જ. અને જુઓ, આ કોઈ નવો વિષય નથી. મહાન વિચારક એરિસ્ટોટલે તો રાજ્યશાસ્ત્રને માસ્ટર સાયન્સ કહ્યું હતું. માસ્ટર સાયન્સ કેમ? કારણ કે એમનું માનવું હતું કે જો કોઈ દેશની રાજકીય વ્યવસ્થા જ બરાબર ન હોય તો પછી સમાજનું બીજું કોઈ પણ કામ, ભલે એ વિજ્ઞાન હોય કે કળા, એ યોગ્ય રીતે ચાલી જ ન શકે. આ જ તો પાયો છે. તો આ માસ્ટર સાયન્સ આવ્યું ક્યાંથી? એની શરૂઆત ક્યાં થઈ? ચાલો એની ઐતિહાસિક સફર પર એક નાનકડી નજર નાખીએ. આપણી આ સફર શરૂ થાય છે પ્રાચીન ગ્રીસથી. ત્યાં નાના નાના નગર રાજ્યો હતા જેને પોલિસ કહેવાતા. અહીં જ લોકશાહીનો પાયો નંખાયો. પછી સમય આગળ વધ્યો, 16મી સદી આવી અને આજના જેવા રાષ્ટ્ર રાજ્યોનો ઉદય થયો. અને આજે આધુનિક યુગમાં રાજ્યશાસ્ત્ર એક સંપૂર્ણ વિષય તરીકે વિકસિત થયું છે. અને હા, એક વાત ખાસ સમજવા જેવી છે. ગ્રીક લોકો માટે પોલિસ શબ્દનો અર્થ ખાલી કોઈ જગ્યા કે શહેર નહોતો. એનો મતલબ હતો આખો સમુદાય અને એમની જીવવાની રીત. મતલબ કે એમના માટે રાજકારણ અને રોજનું જીવન અલગ હતું જ નહીં, એ તો એકબીજા સાથે જોડાયેલું હતું. તો પ્રાચીન ગ્રીસથી શરૂ થયેલો આ વિષય આજે ક્યાં પહોંચ્યો છે? શું એ ખાલી ચૂંટણીઓ અને નેતાઓના ભાષણો પૂરતો જ સીમિત છે? ના, બિલકુલ નહીં. ચાલો જોઈએ એનું ક્ષેત્ર કેટલું વિશાળ છે. રાજ્યશાસ્ત્રમાં તો કેટલીય બાબતોનો સમાવેશ થાય છે. જેમ કે લોકશાહી શું છે, નાગરિક તરીકે આપણા હકો અને ફરજો શું છે, રાષ્ટ્રવાદની ભાવના ક્યાંથી આવે છે, આપણા ભારતનું બંધારણ શું કહે છે અને સરકારના અલગ અલગ અંગો કઈ રીતે કામ કરે છે. આ બધું જ આપણને સમજાવે છે કે આપણને મત આપવાનો અધિકાર કેમ મળ્યો અને એની સામે સરકારે આપણા માટે શું કરવું જોઈએ. હવે ચાલો આ બધી થિયરીને આપણા પોતાના દેશ ભારતના સંદર્ભમાં જોઈએ. ભારતમાં આખી શાસન વ્યવસ્થા 3 મજબૂત સ્તંભો પર ટકેલી છે. આ 3 સ્તંભ કયા છે? પહેલું, ધારાસભા એટલે કે આપણી સંસદ જે કાયદા બનાવે છે. બીજું, કારોબારી એટલે કે સરકાર જે એ કાયદાઓને લાગુ કરે છે. અને ત્રીજું, ન્યાયતંત્ર એટલે કે આપણી કોર્ટ્સ જે એ કાયદાઓનું અર્થઘટન અને રક્ષણ કરે છે. આ ત્રણેય સાથે મળીને દેશનું શાસન ચલાવે છે. અને આ 3 અંગો બનાવવાનો હેતુ શું છે? હેતુ છે શક્તિનું સંતુલન જાળવવાનો, જેથી કોઈ એક અંગ વધુ પડતું શક્તિશાળી ન બની જાય. આને જ ચેક્સ એન્ડ બેલેન્સ કહેવાય. ઉદાહરણ તરીકે સંસદ કોઈ કાયદો બનાવે, પણ જો એ બંધારણની વિરુદ્ધ હોય તો સુપ્રીમ કોર્ટ તેને રદ કરી શકે છે. આ જ સંતુલન આપણી લોકશાહીને જીવંત અને મજબૂત રાખે છે. ઓકે, આ બધી તો મોટી મોટી વાતો થઈ, ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. પણ આ બધાનો આપણા રોજિંદા જીવન સાથે શું સંબંધ? આ આપણા માટે કેમ મહત્વનું છે? ચાલો હવે એના પર આવીએ. એક રીતે જોઈએ તો આપણું આખું સામાજિક જીવન એક રમત જેવું છે. અને રાજ્યશાસ્ત્ર શું છે? એ આ રમતની નિયમ પુસ્તિકા છે, રૂલ બુક. હવે જો આપણને નિયમો જ ખબર નહીં હોય તો આપણે આ રમતમાં સારી રીતે ભાગ કઈ રીતે લઈ શકીશું? આ નિયમ પુસ્તિકા એટલે બીજું કંઈ નહીં પણ આપણું બંધારણ, એ દસ્તાવેજ જે આપણને મૂળભૂત સ્વતંત્રતાની ગેરંટી આપે છે. આ જ બંધારણ અને રાજ્યશાસ્ત્રની સમજ આપણને આપણા હકો વિશે જણાવે છે. આપણને બોલવાની આઝાદી છે, સમાનતાથી જીવવાનો હક છે. આ બધા અધિકારો ક્યાંથી આવ્યા એની સમજ આપણને આ વિષય જ આપે છે. અને સૌથી અગત્યની વાત, આ બધું આપણા ભવિષ્ય સાથે જોડાયેલું છે. આપણે આવનારા સમયમાં કેવો દેશ અને કેવો સમાજ ઈચ્છીએ છીએ એ નક્કી કરવાની શક્તિ આ સમજમાંથી જ આવે છે.
તો આખી વાતનો સાર શું છે? રાજ્યશાસ્ત્ર સમજવાથી આપણે એક જાગૃત અને જવાબદાર નાગરિક બનીએ છીએ. આપણે આપણા અધિકારો અને ફરજો સમજી શકીએ છીએ. આપણે કોને મત આપવો એનો સમજી વિચારીને નિર્ણય લઈ શકીએ છીએ. અને સૌથી અગત્યનું, આપણે આપણા નેતાઓને સવાલ પૂછવાની, તેમને જવાબદાર ઠેરવવાની હિંમત કેળવી શકીએ છીએ. તો હવે આ બધી ચર્ચા પછી એક સવાલ મનમાં ઉઠવો જ જોઈએ. શું એક સારો, એક સક્રિય નાગરિક બનવા માટે રાજ્યશાસ્ત્રને સમજવું જરૂરી છે? આનો જવાબ બીજે ક્યાંય નહીં પણ આપણી અંદર જ છે. વિચારતા રહેજો.